નો ઓનિયન નો ગાર્લિક રેસીપી. વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ચટપટું કાઠિયાવાડ એટલે કે લસણ ડુંગળી વગરનું મેથી મટર મલાઈની રેસીપી આપણે શેર કરવાના છીએ. એકદમ કાઠિયાવાડી બેઝ ઉપર, એટલે કે પંજાબી શાક હોય છે એને બદલે આપણે કાઠિયાવાડી મેથી મટરની રેસીપી શેર કરવાના છીએ મિત્રો. રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો, જેને કારણે એક પણ સ્ટેપ ચૂકાઈ ન જાય. ભાજીને કઈ રીતે વઘારવી, કઈ રીતે વટાણાને બાફવા અને બાફ્યા બાદ એના પાણીનો ઉપયોગ કઈ રીતે કરવો, બધી જ ટિપ્સની સાથે આપણે રેસીપી શરૂ કરીએ એ પહેલાં ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો મિત્રો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે. મેથી મટર મલાઈ રેસીપી આપણે બનાવીએ તો એમાં સ્વાભાવિક છે આપણે મેથી અને વટાણાનો ઉપયોગ કરીશું. અહીંયા મેં વટાણા ફોલીને જ લીધેલા છે, જેને કારણે આપણો વિડીયો જે છે એ લાંબો ના થાય. અને સરસ રીતે મેં વટાણા પણ ફોલી લીધેલા છે અને મેથી પણ મેં સાઈડમાં સમારીને રાખી દીધેલી છે. જો આ રીતે અત્યારે શિયાળાની સિઝનમાં મેથી ફૂલ આવતી હોય છે, તો આ સમયગાળામાં આપણી હેલ્થ બનાવવા માટે આપણે આ સામગ્રી તો ખાતા જોઈએ છીએ. તો અહીંયા આપણે એક વાટકો વટાણા લીધા હોય તો 2 વાટકા મેથીની ભાજી લઈ લેવાની છે. તો અહીંયા 1 ગ્લાસ પાણી મૂકીને વહેલા આપણે વટાણાને બાફી લેવાના છે. જનરલી આપણે વટાણાને સીધો વઘારમાં નાખતા હોઈએ છીએ, એનો ટેસ્ટ સારો ન થતો, પણ જો આ રીતે ઉપયોગ કરશો ને મિત્રો તો એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને વટાણા ટેસ્ટી બને છે. તો વટાણાને લીલો કલર રાખવા માટે થઈને આપણે 1 ગ્લાસ પાણીમાં થોડી એવી ખાંડ એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે ગેસ સ્ટાર્ટ કરી અને સ્વાદ પ્રમાણે એમાં નમક એડ કરી દઈશું. થોડું એવું ખાલી વટાણા ચડે એ પૂરતું આપણે નમક અને ખાંડ એડ કરી દેવાનું છે. અને પાણી થોડું ઉકળવાનું શરૂ થાય એટલે એની અંદર આપણે વટાણા જે ફોલેલા સાઈડમાં રાખ્યા છે એ વટાણાને એડ કરી દઈશું. મિત્રો આ રીતે જો મેથી મટર મલાઈ રેસીપી તમે બનાવશો ને તો જરૂરથી તમારા ઘરના લોકોને ભાવશે. કારણ કે પંજાબીમાં આપણે લસણ ડુંગળી અને બધું જ એડ કરતા હોય છે ને તમે જો લસણ ડુંગળી ખાતા હોય તો તમે જરૂરથી લસણ અને ડુંગળી એડ કરીને પણ તમે બનાવી શકો છો. અહીંયા મેં લસણ ડુંગળી વગરનું બનાવેલું છે. કેવી રીતે બનાવેલું છે એ આપણે રેસીપીમાં આગળ જોઈશું મિત્રો. તો એ જો આપણે વટાણા ચડી જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને ગેસ બંધ કરી અને ઢાંકીને આપણે 2 મિનિટ માટે સાઈડમાં રાખી દઈશું. વટાણા પાણીમાં ચડે ત્યાં સુધીમાં આપણે કાઠિયાવાડી મેથી મટર બનાવીએ છીએ, એટલે કાઠિયાવાડી ટેસ્ટ આવે એ માટે થઈને 2 ચમચી જેટલો ચણાનો લોટ લઈશું. બાકી તમારા ટેસ્ટ મુજબ તમે કેટલી ક્વોન્ટિટીમાં શાક બનાવવા માટે લીધેલું છે એ મુજબ તમે ચણાનો લોટ લઈ શકો છો. અહીંયા હાફ પાવડું ભરી અને મેં તેલ લીધેલું છે. લોટને શેકવા માટે થઈને તેલ એડ કરવાથી લોટ છે જે ઝડપથી શેકાઈ જાય છે અને એનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે. આ લોટ જ્યારે શેકાય છે ને ત્યારે પણ આખા ઘરમાં એટલી સરસ સુગંધ આવી જાય છે, બાળકોને એમ થાય કે જાણે શું બનાવ્યું છે. એકદમ સરસ એવી આખા ઘરમાં સુગંધ ફેલાઈ જાય છે. તો આ રીતે ધીમા ગેસની ફ્લેમ ઉપર ચણાના લોટને શેકી લેવાનો છે. આ ચણાના લોટને આપણે એનો કલર સેજ એવો બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકાવા દઈશું. તો ગેસની ફ્લેમ અહીંયા પણ આપણે સાવ ધીમી જ રાખીશું. ધીમા ગેસની ફ્લેમ ઉપર જો લોટ શેકાવા દેવામાં આવે ને તો એની સુગંધ પણ સરસ આવે અને લોટ પણ સારી રીતે શેકાઈ જાય છે. જો બકડિયું છોડવા માંડે આ રીતે એટલે આપણો ચણાનો લોટ છે એ સારી રીતે શેકાઈ ગયો છે. ગેસ બંધ કર્યા પછી પણ થોડી વાર આ રીતે હલાવવું, જેને કારણે લોટ છે એ નીચે બેસી ન જાય અને બળી ન જાય. તો આપણો લોટ શેકાઈ જાય એટલે એક વાટકીમાં અલગથી લઈ લેશું, કારણ કે આ જ કઢાઈમાં આપણે જે છે એ શાક બનાવીશું તો વાસણ પણ ઓછા બગડશે. તો લોટ શેકાઈ ગયો છે આપણો, તો એને વાટકીમાં લઈ લેશું. અને આમાં મેથી મટરમાં આપણે ચણાનો લોટ એડ કર્યો છે એટલા માટે થઈને જ આપણે એને કાઠિયાવાડી નામ આપેલું છે, કારણ કે કાઠિયાવાડમાં જ ચણાના લોટનો વધુ ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. ત્યારબાદ આપણે વટાણા બફાઈ ગયા છે સારી રીતે, તો એને આ રીતે લઈ લેશું. જો એકદમ છે ને લીલો કલર ને ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે. આ પાણીને પણ ફેંકવાનું નથી, એનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે આપણે જોઈ લઈશું મિત્રો. તો હવે આપણે ગેસ સ્ટાર્ટ કરી અને આપણું જે બકડિયામાં આપણે ચણાનો લોટ શેક્યો તો એ જ બકડીઓ આપણે લઈ લઈશું વઘાર કરવા માટે થઈને. તો અહીંયા ક્વોન્ટિટીમાં જે પ્રમાણે શાક લીધેલું હોય એ પ્રમાણે તમે તેલ લઈ શકો છો. અહીંયા મેં 2 પાવડા ભરીને તેલ લીધેલું છે. તેલ થવા માંડે એટલે તરત જ એની અંદર રાઈ એડ કરી દઈશું. રાઈ તતડે એટલે તરત એની અંદર જીરું. તમે લસણ ખાતા હોય તો તમે લસણ ડુંગળીનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ હિંગ એડ કરી અને તરત જ એની અંદર
આપણે ભાજી એડ કરી દઈશું. તમને વધુ ભાજી લેવી હોય તો તમે વધુ મેથીની ભાજી લઈ શકો છો. મેથીની ભાજી છે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. એના ફાયદા શું શું છે એ તમે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને મેથીની ભાજી અત્યારે શિયાળામાં પણ ખૂબ જ આવતી હોય છે. એની સિઝન શરૂ થઈ ગઈ છે, તો ભરપૂર માત્રામાં મેથી ખવાય એ રીતની આપણે સામગ્રી બનાવી શકાય છે. મેથીની ભાજીમાંથી આપણે ઘણી બધી સામગ્રી બનાવી શકીએ છીએ. મેથીના થેપલા, મેથીના ગોટા, ભજીયા, ઘણી બધી. તમે કઈ કઈ બનાવો છો મને કમેન્ટમાં જરૂરથી કહેજો મિત્રો. અહીંયા તેલમાં મેથીનો વઘાર થાય એટલે 2 મિનિટ ઢાંકીને ચડવા દઈશું. ત્યારબાદ એમાં થોડું એવું આદું આ રીતે ખમણીને એડ કરશું. એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. તમે આદું, મરચાં, લસણને પણ વાટીને એડ કરી શકો છો. અહીંયા મેં ખાલી આદું લીધેલું છે, એનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે. તો અહીંયા આપણે તેલ છૂટું પડે એની અંદર જ આપણે હળદર, મરચું અને ધાણા જીરું તમારે ટેસ્ટની અનુકૂળતા મુજબ તમે બધી સામગ્રી લઈ શકો છો. બધી સામગ્રી એડ કરી અને એમાં સ્વાદ મુજબ નમક એડ કરી દઈશું. અને ભાજી હોય છે એટલે નમકનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું, કારણ કે એમાં ભાજીમાં આપણે જોઈને નમક એડ કરીએ છીએ પણ ખારી થઈ જાય છે. એવું ન થાય એ માટે થઈને આપણે એ પ્રમાણે એડ કરવાનું. અને વટાણામાં પણ આપણે નમક એડ કરેલું હોય એટલે એને અકોર્ડિંગ તમારે નમક છે એડ કરવું. હવે બધો મસાલો વટાણામાં સારી રીતે ચડી જાય એટલે 2 સામગ્રી જે છે મસાલામાં એડ કરી અને આપણે હલાવી લેવાનું છે. આ બધું હલાવી અને થોડું એવું પાણી જે સાઈડમાં આપણે વટાણાનું હતું એ જ પાણીનો ઉપયોગ કરી અને આપણે આ શાકને લસપસતું બનાવવાનું છે. તો આ રીતે રસો કરી અને એની અંદર આપણે જે ચણાનો લોટ સાઈડમાં રાખેલો છે ને એ લોટામાં ભભરાવી દઈશું. મિત્રો, તમે આ રીતે શાક બનાવો છો કે નહીં કમેન્ટમાં જરૂરથી કહેજો. ભાઈ મેથીની લોટવાળું શાક આ રીતે તમે બનાવો છો કે નહીં. તો ઢાંકીને આપણે ફરીવાર ચડવા દઈશું. તો 2 મિનિટ આપણે શાકને ચડવા દઈશું આ રીતે. અને શાક ચડી જાય એટલે ફરી આપણે ચેક કરીશું. તો લોટ સારી રીતે ચડી જ ગયો હોય છે, કારણ કે જનરલી એમને આપણે લોટને શેકીને જ લીધેલો છે. એટલે થોડી વાર આ રીતે રહેવા દેવાથી રસો છે એકદમ સરસ એવો ઘાટો થઈ જાય છે અને બધું જ સારી રીતે એક રસ થઈ જાય છે અને શાક આપણું ટેસ્ટી બને છે. રેસીપીમાં હજી જોડાયેલા રહેજો મિત્રો, ઘણી સામગ્રી એડ કરવાની હજુ બાકી છે. તો અહીંયા આપણે થોડું એવું બટર લઈ લઈશું, ગરમ મસાલો એડ કરી દઈશું અને એક નાનો ચમચો ભરી અને મેં તાજી દૂધની મલાઈ લીધેલી છે. એનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે આ શાકમાં, અને એટલા માટે જ એનું નામ આપણે પાડેલું છે મેથી મટર મલાઈ. પણ અહીંયા આપણે ચણાનો લોટ એડ કર્યો છે એટલે મેં એને કાઠિયાવાડી નામ આપેલું છે, કાઠિયાવાડી મેથી મટર મલાઈ. 2 મિનિટ આપણે એને ચડવા દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. હજી પણ એક સામગ્રી એડ કરવાની બાકી છે મિત્રો, એટલે રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. એકદમ ટેસ્ટી શાક બને છે, તમે જરૂરથી ટ્રાય કરજો મિત્રો. અને ટ્રાય કરીને કમેન્ટ કરીને કહેજો કે રેસીપી કેવી લાગી છે. આ રેસીપી ગમી હોય તો રેસીપીને એક લાઇક પણ જરૂરથી આપી દેજો. જો એકદમ લસપસતું શાક રેડી થઈ ગયું છે. 2 મિનિટ માટે આપણે એને ફરી ચડવા દઈશું. તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ઢાંકીને એને રહેવા દઈશું. તો જો તેલ સરસ એવું છૂટું પડી ગયું છે, તો આ સમયમાં થોડી એવી કસૂરી મેથી એડ કરી દઈશું. તમે કહો કે કસૂરી મેથી, તો કસૂરી મેથી એડ કરવાથી એનો સુગંધ એકદમ સરસ, કારણ કે સૂકેલી મેથી અને લીલી મેથીનો ટેસ્ટ અલગ જ આવતો હોય છે. તો અહીંયા આપણે એને એડ કરવાની, જેને કારણે એનો ટેસ્ટ સારો આવે છે. તો અહીંયા આપણે મેથી મટર મલાઈ રેસીપી રેડી થઈ ગઈ છે મિત્રો. રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેશો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે. આ શાકને તમે શેની સાથે ખાવાનું પસંદ કરશો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. રેસીપી આપને ખરેખર ગમી હોય મિત્રો તો આ રેસીપીને આપણા ફ્રેન્ડ સર્કલ્સ, ફેમિલી ગ્રુપ સુધી પહોંચાડવાનું બિલકુલ ભૂલતા નહીં. શેર જરૂરથી કરી દેજો મિત્રો. અને ફરીવાર આવી શિયાળાની નવી હેલ્ધી રેસીપીઝ તમારા સુધી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.